પોલીસ મહાનિદેશક સી ક્રાઇમ ડીઆઈ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એનડીપીએસ એક્ટ 1985 હેઠળ જપ્ત કરેલ મુદ્દામાલ નાશ નિકાલ કરવા વધુમાં વધુ કાર્યવાહી કરવા સૂચના કરેલ હોવાથી જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા કમિટીના સભ્ય નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક એવી રાજગોર તથા પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ ડીડી ઝાલાએ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 11 ગુનાઓનો કુલ 302 કિલોગ્રામ 766 ગ્રામ 14 મિલીગ્રામ એનડીપીએસનો કુલ કિંમત ₹1,76,0597નો મુદ્દામાલ મેં સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ જૂના કટારિયા ગામ તાલુકો ભચાઉ ખાતે કંપનીના ઇન્સિરેશન પ્લાન્ટમાં મુદ્દામાલ વારાફરતી ભઠ્ઠીમાં નાખી સળગાવી વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે 1100 ડિગ્રી તાપમાનમાં નાશ નિકાલ કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.